श्री गजानन महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गजानन महाराज की जय। हनुमान जी महाराज की जय। हनुमन्ते नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्वजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री हनुमान जी महाराज की जय। श्री बालकृष्णलाल की जय। द्वारिकाधीश की जय। बांके बिहारी महाराज की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। वंदे वेद मातरम भारत माता की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री भागवत भगवान जी महाराज की जय। आज 3 फेब्रुआरी महासुद छठ है। ચોથ અને પાંચમ ગઈકાલે ભેગા હતા। ગઈકાલે વસંત પંચમી અને આજે સરસ મજાનો સોમનાથ મહાદેવ કી જય, મહાકાલેશ્વર મહાદેવ કી જય। આજે સોમવાર છે। આજે સરસ મજાનું કપિલ નારાયણ ભગવાનની કથા તરફ આપણે આગળ વધીએ છીએ। ઓમ શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય। હવે કર્દમ ઋષિ અને દેવહૂતિ ને જે ઈચ્છા હતી, દેવહૂતિએ પ્રગટ કરી હતી કે મારે એક દીકરાનો જન્મ થાય અને પછી તમે સંસાર ત્યાગો, પાછા એ વિલાસી જીવનની શરૂઆત થઈ ગઈ છે। પતિ પત્ની ફરીથી સરસ્વતી નદીના કિનારે, સરસ્વતી છે એ ખૂબ જ મોટા ભાગે બધા જ ઋષિ સંતો છે ને સરસ્વતી નદીના કિનારે જઈને જ્ઞાન લીધું છે। સરસ્વતી છે એ વિદ્યા દાન કરનારી સરસ્વતી, એટલે આ સરસ્વતી નદીના કિનારે બહુ જ સાત્વિક જીવન ગાળે છે। આખો દિવસ જપ તપ ધ્યાન કરે, બહુ ભૂખ લાગે ત્યારે થોડા ફળ અને કંદમૂળ ખાય છે। આખો દિવસ પતિ પત્ની ભક્તિ કરે છે। ફરીથી પવિત્ર જીવનનો આરંભ થયો। અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે। દેવહૂતિના પેટમાં ગર્ભ રહ્યો। કર્દમ ઋષિ વિચાર કરે કે દેવહૂતિને અનેક વાર ગર્ભ રહ્યો છે, કારણ કે આગળ 9 દીકરીઓના જન્મ થઈ ચૂક્યા છે। આગળના જે અનેક વાર ગર્ભ રહ્યો એમાં એ પ્રકારનું આજે તો બહુ જ અદ્ભુત આવું તેજ અત્યારે દેવહૂતિના મુખ ઉપર જોવા મળ્યું છે। મારા ઈષ્ટદેવ નારાયણના પેટમાં આવ્યા હોય એવું મને લાગે છે। દેવહૂતિના પેટમાં બિરાજેલા પરમાત્માની દેવો અને ગંધર્વો સ્તુતિ કરે છે। આપણે પણ સ્તુતિ કરીએ ખૂબ સરસ મજાની। શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદસં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયનં યોગિમેધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં। બધા જ લોકો પ્રાર્થના કરે છે કે અમારા દુઃખના દાડા તમે પૂરા કરો। બધા જ સ્તુતિ કરી રહ્યા છે। પરમાત્માના પ્રગટ્યનો હવે સમય થઈ ગયો છે। આજે સાધુ સંન્યાસી યોગીઓ અને સંતોને આનંદ થઈ ગયો છે। કાર્તક મહિનાની કૃષ્ણ પક્ષની પાંચમ છે અને બુધવાર મધ્યાહન કાળે બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય પ્રગટ થયા। કપિલ નારાયણના દર્શન માટે બ્રહ્માદિક દેવો આવ્યા। પરમ આનંદ થયો। બ્રહ્માજી કર્દમ ઋષિને ધન્યવાદ આપે છે। તમારો ગૃહસ્થાશ્રમ સફળ થઈ ગયો। પરમાત્મા તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છે। આજે તો તમે જગત પિતાના પણ પિતા થઈ ગયા છો।
આ બાળક માનો ઉદ્ધાર કરશે, માને તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે, હવે તમે સંન્યાસ લઈ શકો છો. આજ્ઞા કરી છે બ્રહ્માજીએ. કરદમ ઋષિએ કહ્યું છે કે પુત્રના જન્મનો ખૂબ જ આનંદ છે, પણ આ 9 કન્યાઓના લગ્નની મને ચિંતા બહુ થાય છે. જ્યારે કરદમ ઋષિ 1000 વર્ષો પહેલાં પણ આ છોકરીઓની ચિંતા કરતા જ હોય તો અત્યારનો બાપ પણ ચિંતા તો કરે કે ન કરે, પણ દરેક દીકરીઓને પણ ચિંતા થવી જોઈએ કે મારા મા બાપની આબરૂ ન જવી જોઈએ, એની ઇજ્જત બરકરાર રહેવી જોઈએ. ક્યાંય એવા ખોટા પગલાં ન ભરે એવી દરેક દીકરીઓને એક વિનંતી છે. જ્યાં જાય ત્યાં સમજી વિચારીને આગળ જાય. મહાભારતમાં એક કથા આવી. જ્યારે બ્રહ્માજીને કીધું ને કે મને આ 9 કન્યાઓની ચિંતા છે, ત્યારે આખો ટોપિક્સ બદલાઈ ગયો. સીધા જ મહાભારત તરફ લઈ ગયા છે આપણને ડોંગરેજી મહારાજ, કે જે તે વખતે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી હતી કે આવતીકાલે કુરુક્ષેત્રના મેદાનમાં હું અર્જુનને ખબર કરી લઈ નાખું, એને મારીશ. અને આ તો ભીષ્મ આચાર્યની પ્રતિજ્ઞા, એટલે કહેવાનું હું બાકી રહે. શ્રી કૃષ્ણને પણ ચિંતા થવા લાગી કે આવતીકાલે મારા અર્જુનનું શું થશે. એ અર્જુનને જોવા આવ્યા, રાતના 2 વાગ્યો. અર્જુન તો ઘસઘસાટ ઊંઘતો હતો. અરે કૃષ્ણ કે અરે ભાઈ સાહેબ તું ઊંઘસ? ઓલા ભીષ્મ પિતામહે તારા દાદાએ એવડી મોટી પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે તને મારવા માટેની પ્રતિજ્ઞા કરી છે, તને તું શાંતિથી હુંવસ? ઊભો થઈ જા. અરે કંઈક હું જાગું તો તું જાય, મારે શું કામ જાગવું જોઈએ? અને તમે બેઠા છો તો મારે ચિંતા છે નહીં. મેં મારું કર્તવ્ય કર્યું, હવે તમે તમારું કર્તવ્ય કરો. તમારી ફરજ છે કે મને રક્ષણ આપવાની. અનન્ય શરણાગતિ, એને શરણાગતિ સ્વીકારી લીધી છે કૃષ્ણ ભગવાનની કે તમે જ મારા બધા જ છો, અને હવે તમે છો તો મારે શું કામ ચિંતા કરી? હું ટેસ્ટથી હું ન જાઉં, મને મારશે તો જગતમાં તમારી અપકીર્તિ થશે. હવે તમારે જોવાનું છે કે તમારે શું કરવાનું. કરદમ ઋષિએ જ્યારે કહ્યું કે મારે 9 કન્યાઓની ચિંતા છે, ત્યારે બ્રહ્માજી કોઈ તારા ઘેર ભગવાન બિરાઈ જાય છે. હવે તારે ઘેર ભગવાન છે તો તારે ચિંતા શું કામ કરવાની? ભગવાન તારી સાથે. કુંવરબાઈનું મામેરું નરસિંહ મહેતા, પિતાનું શ્રાદ્ધ એ નરસિંહ મહેતા, એ હુંડી એ નરસિંહ મહેતા, એ વીરબાઈમાં, એ જલારામ બાપા, એ ઋષિ, એ મહાત્મા એવા એના કરે. એ આ શ્રદ્ધા, આ ભક્તિ અતૂટ. ચિંતા કાપી ન કાર્યા નિવેદા તાત ભવે કદાપિ ભગવાન અપે પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિક જગતિમ. તમે જે દેવની બહુ સરસ મજાનું ડોંગરેજી મહારાજ સુખદેવજી આપણને સમજાવ્યું છે કે જ્યાં ત્યાં ફાફા ન મારીએ. શું સમજાવ્યું છે કે તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો તે દેવને તમારી બહુ ચિંતા હોય. ચિંતા ન કરો. હું ભગવાનનો છું, ભગવાન મારા છે એવો ભાવ રાખીને પરમાત્માના નામનો સતત અને સતત જપ કરો. બ્રહ્માજીએ કહ્યું કે તારા ઘેર પ્રભુ બધાયરા છે, સૌ સારાવાના થશે. બ્રહ્માજી 9 ઋષિઓ સાથે લાવેલા. એમાં દરેક ઋષિને એક કન્યા આપી. કોને કોને કન્યા આપી અને કઈ કન્યાનું શું નામ અને કયા ઋષિ સાથે પરણાવી જોઈએ? ખૂબ સરસ મજાની. અત્રિને છે ને અંશિયા, મરીચી ઋષિને કલા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠ ઋષિને અરુંધંતી. વશિષ્ઠ અરુંધંતીથી તારો છે. અરુંધંતી એક નામની એક ઋષિ પત્ની છે કે જેને બધે જવાની છૂટ છે. ઋષિમુનિની સભામાં પણ અરુંધંતી જઈ શકે. વશિષ્ઠ ઋષિને અરુંધંતી, અંગિરસને શ્રદ્ધા. હરિદ્વારમાં 7 ઋષિ આશ્રમ છે, એમાં 7 ઋષિઓની સાથે સાથે અરુંધંતી માતા પણ છે. એક જ એવા છે ઋષિ પત્ની કે જ્યાં એનો પ્રતિમા મૂકવામાં આવી છે. વશિષ્ઠ ઋષિને અરુંધંતી, અંગિરસને શ્રદ્ધા, અથર્વ ઋષિને શાંતિ, ક્રતુ ઋષિને ક્રિયા, પુલસ્યને હવિર્ભુ અને પુલહને ગતિનું દાન, કન્યાદાન થયું. કરદમ અને દેવહૂતિ 9 કન્યાઓને પરણાવીને કૃત્ય થઈ ગયા, ભાર હળવો થઈ ગયો. હવે એમને કોઈ ચિંતા નથી. ધીરે ધીરે કપિલ નારાયણ મોટા થતા જાય છે. હવે કરદમ ઋષિએ વિચાર્યું કે આ બાળક મોટો થયો એવી માને સાચવશે. હવે ઘરમાં મારે શું રહેવું? એમને સંન્યાસ લેવાનો વિચાર કર્યો. કપિલ ભગવાન પાસે ગયા કે મારે સંન્યાસ લેવાની ઈચ્છા પ્રગટ કરી. દીકરા પાસે પણ અનુમતિ માંગી છે. અને અત્યારે કોર્ડિનેશન અને સંકલન અને કોમ્યુનિકેશન ઘરમાં હોવું જ જોઈએ, પણ આ 3 વસ્તુનો અત્યારે અભાવ છે. કોમ્યુનિકેશન ગેપ પણ ખૂબ છે. છોકરાને ખબર ન હોય, બાપને ખબર ન હોય, કોણ શું કરે. અત્યારે એટલે જ માથાકૂટ શરૂ થાય. એટલે એણે ઈચ્છા પ્રગટ કરી છે. કપિલ ભગવાને કહ્યું કે પિતાજી તમારી ઈચ્છા તો ખૂબ સુંદર છે.
હું તમને તો શું વધારે કહું, મારું તો એટલું જ કહેવું છે કે પરોપકારની ભાંજગઢમાં જાદુ ન પડવું. બહુ પરોપકાર કરવા જતાં સરસ મજાનું આપણે ગાયોની સેવા કરીએ, ગૌશાળામાં જાય, સેવા ચાકરી કરીએ, વૃદ્ધોની સેવા કરીએ, અને પછી આપણે તો બધે કહેતા ફરીએ કે હું આટલી સેવા કરું છું. એટલે ધીમે ધીમે અહમ આવે, મને પણ અહમ આવે કે હું સરસ મજાની કથા કરું છું, બધાને સંભળાવું છું, એટલે મને પણ અહમ આવે, અભિમાન આવે. એટલે જ ભગવાનને આપણે પ્રાર્થના કરી છે કે કોઈ દિવસ અભિમાન ન આવે, ખાસ કરીને મન ન આવે. એટલે તો આપ સૌને હું વારંવાર કહું છું કે ક્યારેય પણ આ કથાની બાબતના મારા પોતાના વખાણ નહીં કરવા. જે કંઈ વખાણ કરો પ્રભુ પરમાત્માના કરીએ, સુખદેવજીના મહારાજના કરીએ, ડોંગરેજી મહારાજના કરીએ, કે જેથી અભિમાન ન આવે. સંન્યાસ પણ વિધિપૂર્વક લેવાનો હોય. કેવી રીતે સંન્યાસ લેવાનો? રાજા ભરતરીએ એક વખત સંન્યાસ લીધો હતો. રાજા ભરતરી કરો, રાજા ભર્તૃહરિ, અનેક કેટલા રાજાઓ થઈ ગયા કે જેણે સંન્યાસ લીધા છે. સંન્યાસ લેવાનો હોય ને એ દિવસે ગંગાજીમાં 108 વાર સ્નાન કરવું પડે છે. હમણાં જ મહાકુંભ મેળામાં એક બહુ એની ચર્ચા આપણે નહીં કરીએ, પણ એક સંન્યાસ લેવામાં આવ્યો, બરાબર? સીધો સંન્યાસ. એમ નથી થતું કે ગંગાજીમાં 108 વાર સ્નાન કરવું પડે. છેલ્લું સ્નાન કર્યા પછી પ્રાયશ્ચિત કરવું પડે. સ્નાન કરે ને ત્યારે શિખા જનોય, એટલે કે શિખા એટલે ચોટી, શિખા પછી જનોય, લંગોટી, આ બધું જ પાણીમાં છોડી દેવું પડે. અને નગ્ન અવસ્થામાં ગંગાજીમાં બહાર નીકળવાનું, અને પછી હાલતા રસ્તે આવી અને ઘરે આવવાનું, અને પત્ની પાસે ભિક્ષાન માગવાની. ભિક્ષા દેને મૈયા પિંગલા, ભિક્ષા દેને મૈયા. પિંગલા રાજા ભરતરી, બહુ સરસ મજાની અદ્ભુત કથા છે રાજા ભરતરીની. કે પિંગલાની રાણી અને રાણી પાસે આવીને ભિક્ષા માંગી રાજા ભરતરીએ. આ વસ્તુ છે. અને ત્યારે પત્ની અંદર જાય છે, અંદર જઈને પતિના હાથમાં લંગોટી આપે. એટલે પત્ની લંગોટી આપે અને પતિ પહેરે, આ પ્રકારની સિસ્ટમ હોય. લંગોટી પહેરીને છેલ્લો અગ્નિમાં હોમ કરવાનો હોય, જેને વિરજા હોમ કહે છે. દેવ, બ્રાહ્મણ અને અગ્નિ, આ ત્રણેયની હાજરીમાં સંસારના સર્વ સુખોનો હોમ કરવાનો હોય છે. હવે કોઈ સુખ ભોગવવાનું નથી. ત્યારે ઓલા સંન્યાસ લઈએ, વૈષ્ણવ જૈન વણિક પરિવાર અદ્ભુત છે એની નિષ્ઠાને, અને એને તો વાત જ કરો. એટલું બધું કષ્ટ સહન કરીને પછી દીક્ષા લે છે. આપણે સેલ્યુટ મારવી પડે. પાલિતાણામાં જે તે સમયે હું 3 થી 4 વાર ગયેલો. એક નાના છોકરાઓ 5-5, 7-10 વર્ષના અમને દીકરાને દીકરીઓ સામે મળે, સાધ્વીને સાધુના સ્વરૂપમાં. ત્યારે આપણે પગે લાગવાનું મન થાય કે આવડા નાનકડા છોકરાઓ સાધુને સાધ્વી મહારાજ થઈ ગયા. બહુ આનંદની વાત છે કે આવા વિરક્ત સાધુઓ પણ આપણા સંસારમાં છે, આપણી દુનિયામાં છે, આપણી વચ્ચે છે. ત્યારે જ આ ટકી રહ્યું છે બધું. પરમાત્મા માટે સર્વ સુખનો ત્યાગ છે ને, એને જ સંન્યાસ કહેવામાં આવે. કપિલ દેવ કર્દમ ઋષિને કહે છે કે પિતાજી, તમારા બધા જ શુભ કર્મો તમે મને અર્પણ કરી દો, અને મૃત્યુને જીતી લેવા માટે, મોક્ષની પ્રાપ્તિ કરવા માટે સ્તવન કરજો. ઘરનું સ્મરણ કરતા નહીં, નહીંતર પાપ લાગશે. માનો પણ તમે વિચાર કરતા નહીં હું અહીંયા છું. હવે કર્દમ ઋષિ તો પ્રદક્ષિણા કરીને કપિલ ભગવાનની પ્રદક્ષિણા કરીને ગયા છે વનમાં. અને ત્યારે એને ભક્તિ સભર થઈને રાગ દ્વેષ રહી, બહુ સરસ શબ્દ વાપર્યો છે ડોંગરેજી મહારાજે, રાગ દ્વેષ રહી. હવે વનમાં ગયા હોય તોય આપણે ભૂકા કાઢી નાખીએ આના. એવો મનમાં એવા વિકારો ઉત્પન્ન થાય, ક્રોધ ઉત્પન્ન થાય તો શું થાય? પણ રાગ દ્વેષ રહિત ગયા છે. હવે કપિલ ગીતાનો સરસ મજાનો આરંભ થાય છે. અને આ ભાગવતમાં આ મહત્વનું પ્રકરણ છે. કપિલ નારાયણે માતા દેવહૂતિને સુંદર ઉપદેશ આપે છે. માતાજી આસન નાખીને સામે બેઠા છે, અને કપિલ ભગવાન પણ સામે બેઠા છે આસન નાખીને. અને માતા દેવહૂતિ આરંભમાં શરણાગતિ સ્વીકારી છે. ઈશ્વરની શરણાગતિ લીધા વિના જીવનો ઉદ્ધાર થતો જ નથી. ગીતામાં અર્જુને પણ પ્રથમ શરણાગતિ લીધી છે. પ્રથમ અધ્યાયમાં દેવહૂતિ પ્રશ્ન કરે છે. જે જગતમાં એક પ્રશ્નો બહુ સરસ છે. હવે કપિલ નારાયણ ભગવાન ઉપદેશ કરી રહ્યા છે. દેવહૂતિ પ્રશ્ન કરે છે કે જગતમાં સાચું સુખ ક્યાં છે, સાચો આનંદ ક્યાં છે? જે આનંદનો વિનાશ ન થાય તેવો આનંદ બતાવો. નિત્ય આનંદ ક્યાં છે? રોજે રોજ નિત્ય
શ્રવણભંગુર આનંદ નહીં, 1 કલાક આનંદ રહે પછી બીજી કલાકે કાંઈ ના હોય એવું નથી જોતું. નિત્ય આનંદ ક્યાં છે એ મેળવવાનું સાધન શું છે? આજ સુધી મેં ઇન્દ્રિયોને બહુ લાડ ડલાવ્યા પણ મનને શાંતિ નથી. અનેક પ્રકારની વાસના રાક્ષસી છે ને થઈને બેઠી છે. કપિલ નારાયણને આ બધું જ જાણીને બહુ આનંદ થયો. માતાને કહે છે કે માં, અને મા શબ્દ બોલવામાં આવે ત્યારે મારે શબ્દ વાપરવો પડે બા. કોટડે ક્યાં વહી ગયો ખબર નથી. આ બા શબ્દ ક્યાં વહી ગયો? ગોતીએ છીએ આપણે બધા, ગોતીએ છીએ, મળતો નથી. આ બા શબ્દ કયો ક્યાં? તો કે બા તમે સુંદર પ્રશ્નો કહે છે, હું તને સંક્ષેપમાં થોડો બોધ આપીશ. યોગ્ય આધાર યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિહ શ્રેયસાય મે અત્યંતો પરત્રિયત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. બા તમે હું જે કહું છું બરાબર સમજો. હવે કે જ્યાં સુધી જીવને સુખ ભોગવવાની ઈચ્છા છે ત્યાં સુધી દુઃખનો અંત નથી જવાનો. સુખ અને દુઃખ બંને સાથે જ રહે છે. સુખ ભોગવવાની ઈચ્છા રાખનારને દુઃખ સહન કરવું જ પડે. જીવને આનંદની ભૂખ છે. આનંદમાં એક ચેતન પરમાત્મા છે. સંસારના બધા જ જળ પદાર્થો પરિણામમાં દુઃખ જ આપે છે. તે તો આનંદનો ભાસ માત્ર છે. ભોજનમાં બહુ આનંદ આવે છે. શું ખરેખર ભોજનમાં આનંદ આવે છે? અને જો ભોજનમાં આનંદ જ આવતો હોય અને પેટમાં અજીર્ણ થયું હોય, ઝાડાને ઉલટી થયા હોય, તો ભોજનમાં આનંદ આવશે? ટાઇફોઇડ થયો હોય 120 ડિગ્રી, 105 ડિગ્રી, 104 ડિગ્રી, ડૉક્ટર પાસે જાય, 21 દિવસ તમારે ઉપવાસ કરવાના અને પછી મેવાના મિષ્ટાને શ્રીખંડના આમ તેલ મૂકવામાં આવે તો ભાવશે? આનંદ કોઈ પણ એક જળ વસ્તુમાં નથી. આનંદ એ ચેતન પરમાત્માનું સ્વરૂપ છે. આપણને રોજનો અનુભવ છે કે તમને નિંદ્રામાં શાંતિ કોણ આપે છે? આપણે સૂઈ જાય ઘસઘસાટ પછી કાંઈ ખબર જ નથી. જગત શું કરે છે કાંઈ ખબર નથી. આપણે તો એ નિંદ્રાધીન થઈ ગયા. નિંદ્રામાં તમને કંઈ ખાવાનું મળતું નથી, નિંદ્રામાં કંઈ પૈસો નથી મળતો, છતાં નિંદ્રામાં શાંતિ મળે છે. રાજાને પણ શાંતિ નિંદ્રામાં જ મળે. રાણીને પણ રાજમહેલમાં હોવા છતાં પણ, બધું જ હોવા છતાં પણ શાંતિ નથી. પણ જ્યારે સૂઈ જાય એટલે એટલો સમય શાંતિ શાંતિ રહે. પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે જગત ભૂલાઈ જાય છે. મનમાંથી સંસાર નીકળી જાય છે. દીવામાં તેલ હોય ને, વારંવાર કહે છે ડોંગરેજી મહારાજ કે દીવામાં તેલ હોય ને ત્યાં સુધી દીવો ઝગમગ 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 થાય. દીવામાં તેલ ન રહે એટલે દીવો ધીમે 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 શાંત થઈ જાય. એ જ રીતે મનમાં સંસાર હોય ત્યાં સુધી મન કંઈક અંશે બળે છે. મનમાં સંસાર ન રહે તો શાંતિ મળે છે. આ જીવ છે ને એવો લૂચો છે કે એના જેવો બીજો કોઈ લૂચો છે જ નહીં. ઈશ્વર જેવો કોઈ ભોળો નથી. બીજાને માટે કરવું પડે તો ત્રાસ થાય છે, પોતાના સગા માટે કરવું પડે તો આનંદ થાય છે. મારું અને તારું એ મનના ઊભા કરેલા એક ખેલ છે. રાતના 11 વાગે બહાર ગામથી કોક આવે, નવનીતભાઈ છે જામનગરથી, ત્યારે મારી ઘરવાળી મોઢું મચકોરે કે આ રાતના 12:30 વાગ્યા નવનીતભાઈ અત્યારે ક્યાં આવ્યા, મારે રોટલા કરવા પડશે. પણ રાતના 12:30 વાગે મારો સગો સાડો આવે ને ત્યારે મારા ધર્મપત્ની થરગડાટ સાથે ઊભા થઈ ગયો. અરે સરસ મજાનું, ભાઈ તું આવ્યો છો કેટલા સમય, હું બનાવું? ત્યારે સરસ મજાની પૂરી બનાવે. તો તને શું ભાવે? બટાટાનું શાક ભાવે? તો એ કરું. ઉમંગથી થાય. આ બધા જ મનના ખેલ છે. ભાઈ બહેન પિતા માતા આવે તો આનંદ આનંદ આવી જાય, રાજીના રેડ થઈ જાય. અને બાળકો કોક આવે તો પછી માતાજી મનને જ જીવનના બંધન અને મોક્ષનું કારણ માનવામાં આવ્યું છે. મન જો વિષયોમાં આસક્ત થાય તો તે બંધનનું કારણ બને છે. અને એ જ મન જો પરમાત્મામાં આસક્ત થઈ જાય તો તે મોક્ષનું કારણ બને. મનને સુખ અને દુઃખ કેમ થાય છે? અહંકાર અને મમતાને લીધે સુખ અને દુઃખ થાય છે. અહંકાર અને મમતાને લીધે મનને સુખ દુઃખ થાય છે. સુખ અને દુઃખ એ તો મનની કલ્પના છે. મન માને તો સુખ છે
મન ન માને તો દુઃખ છે. આ સુખ અને દુઃખ આવ્યું ક્યાંથી? આપણી મનની કલ્પનામાંથી આ બધું ઉત્પન્ન થાય. મન એવી કલ્પના કરે કે આ મારો ભાઈ છે ત્યારે સુખ છે, મન એમ સમજે કે આ મારો ભાઈ નથી પણ પારકો છે એટલે દુઃખ છે. આ જગતમાં પરમાત્માએ પોતાનું સ્વરૂપ છુપાવી લીધું છે, પણ નામ પ્રગટ રાખ્યું છે. પરમાત્મા દેખાતા નથી, પણ પરમાત્માનું નામ તો દેખાય છે ને. ઈશ્વરનું નામ પકડી રાખો, ઈશ્વરના કોઈ પણ નામની સાથે પ્રીતિ કરો. મનને ઈશ્વરના નામમાં રાખશો ને તો જ મન સુધરશે. બીજો કોઈ ઉપાય નથી. જગત બગડ્યું નથી, મન બહુ બગડ્યું છે. મનને ઉલટું કરવાથી નમ થાય. આ બધા જ નારાયણના સ્વરૂપો છે. બધાના દેહ જુદા જુદા, પણ સર્વના દેહમાં તો મારા પ્રભુ છે. એ ભાવનાથી સર્વને નમસ્કાર કરો. જે સર્વમાં નારાયણના દર્શન કરે છે તે હૃદયથી નમે છે, તેનું મન શુદ્ધ થાય છે. અનેક જન્મથી બગડેલું મન જલ્દીથી સુધરતું નથી. કપિલ ભગવાન દેવું તેને સાવધાન કરે છે. તો એ તે સાધવ સાધ્વે સર્વ સંગ વિવર્જિતા સંગ તે ધ્યથ તે પ્રાર્થ્ય સંગ દોષો હરાહિતે. હે માતાજી, સત્સંગ કરવાથી બગડેલું મન શુદ્ધ થાય છે. રોજ નિયમિત સત્સંગ કરો. સંગનો રંગ મનને લાગે છે. જ્ઞાન વૈરાગ્યમાં જે આગળ વધ્યા છે તેવા સંતના મનથી સત્સંગ કરો. એટલે છેલ્લા 7 વર્ષથી કન્ટિન્યુ 2017થી આજ સુધી રોજ સવારના આપણે આ સત્સંગ કરીએ છીએ. અને એની સાથે સાથે આ મારો બીજો મોબાઈલ ચાલુ છે, જે યુટ્યુબમાં સાંભળે છે પરીક્ષિતશ્રીઓ અને શ્રોતા ભક્તોને, કે મારા પાસે બીજો એક મોબાઈલ ચાલુ છે અને એમાં પણ હજી બીજા 15 થી 20 લાઈવ સીધું કથા સાંભળે છે. સવારના પૂર્વે એને ક્યાં કોઈને ટાઈમ છે, પણ છતાંય કથા સાંભળે છે, સત્સંગ થાય છે ઘરમાં. અને ઘરના વાતાવરણમાં આપણા આ રામાયણની ચોપાઈઓ, રામાયણના છંદ અને દોહા અને સાથે સાથે સંસ્કૃતના શ્લોકો પ્રસરે છે. આનંદ થાય છે. જેવી મનુષ્યની દ્રષ્ટિ હશે એવી એની સૃષ્ટિ દેખાશે. દુર્યોધનને જગતમાં કોઈ સંત ન દેખાણો, એને તો બધા જ દુર્જન લાગ્યા. જ્યારે યુધિષ્ઠિરને જગતમાં કોઈ દુર્જન ન દેખાયું, એમને બધા જ સજ્જન લાગ્યા. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે. અને જેનું મન સર્વકાળ શાંત રહે છે તો સમજવું કે પરમાત્માની ચરણમાં રહે છે. હવે એકનાથજી મહારાજ એક વખત આમાં કોકને પ્રત્યે તો રાગદ્વેષ હોય જ, કોકને ઈર્ષા હોય જ. હવે એક ગામમાં એક વ્યક્તિને એકનાથજી મહારાજની પ્રત્યે શું ઘૃણા તિરસ્કાર છે ખબર નથી આવી. કોણ જાણે ક્યાંથી ફૂટે. આપણે કંઈ નડતા ન હોય તોય સામો માણસ કંઈક ને કંઈક આપણા પ્રત્યે આપણી વિરુદ્ધમાં ષડયંત્ર કરતા જ હોય, આપણને ખબર ના હોય. એવી રીતે એ વ્યક્તિ એકવાર ઊંચા ઓટા ઉપર બેઠો અને હવારના પોરમાં જ્યારે એકનાથજી મહારાજ જ્યારે ગંગા સ્નાન કરવા જાય ને, ગંગા, ગોદાવરી, ગોમતી, આમ તે જે કાંઈ નદીમાં, પણ ગોદાવરી નદીએ જાય અને ત્યારે પાછા આવે ને સ્નાન કરીને, ત્યારે મારે એના પર થૂકવું છે. એટલે ઉચ્ચ બે ગયો ઓટા પર અને એકનાથજી મહારાજ એવા સ્નાન કરીને આવતા ત્યાંથી પસાર થયા. એટલે ઓલો જે ભાઈ હતો ને એ વ્યક્તિ જેને એકનાથજી પ્રત્યે એકદમ ઘૃણા અને તિરસ્કાર હતો, થૂક્યો. ફરીથી ગયા ગોદાવરી એકનાથજી મહારાજ, વળી પાછા આવ્યા તો પાછો ઓલો થૂક્યો. આમ કરતા 108 વખત એકનાથજી મહારાજને ઉપર થૂકે. એકનાથજી મહારાજ ફરીથી ગોદાવરી નદીમાં સ્નાન કરવા જાય, ફરી પાછા એ આવે, પણ જરાય એક પણ શબ્દ કહે નહીં કે ભાઈ તું શું કામ મારા ઉપર થૂંકસ, તને શું તકલીફ છે, અથવા તો કાંઈ ગાળાગાળી કરે છે નહીં, કોઈ વઢે નહીં, કાંઈ નહીં. વારંવાર જાય ને વારંવાર સ્નાન કરીને આપે. ઓલા ભાઈ ઉપરથી ઓટા પરથી હળી કાઢીને સીધો પગમાં પડી ગયો. એકનાથજી મહારાજ, હું તમને ઓળખી ન શીખું, મને ઓળખવામાં મેં મોટી તમારી ભૂલ કરી છે. આપ તો સંત છો, હું તો અજ્ઞાની છું, મારાથી તમારા પ્રત્યે આવું બેહુદું વર્તન થઈ ગયું છે, સોરી. એકદમ પગે લાગી ગયો. ત્યારે એકનાથજી મહારાજે કહે છે કે ભાઈ જરાય તું ચિંતા કરમાં, તે બધું જ સારું જ કર્યું છે, મને જરાય તારા પ્રત્યે દુઃખ છે જ નહીં. અને તારા લીધે તો આજની તારીખમાં આજ તો 11 છે, અને આજે 11ના દિવસે મેં 108 વખત ગોદાવરીમાં સ્નાન તો કર્યું. આવું પુણ્ય મને ક્યાં નકર મળવાનું હતું.
એકદમ પોઝિટિવિટી, એકદમ પોઝિટિવિટી, એકદમ દ્રષ્ટિકોણ સરસ, સુંદર, સ્વચ્છ. સુખ દુઃખ માન અપમાન લાભ હાનિ એની અસર સંતોના મન ઉપર થતી નથી. સંતો સંસારના સુખ દુઃખને માન અપમાનને મહત્વ આપતા નથી. સુખ મળે તો રાજી થતા નથી, દુઃખ મળે તો હાય હાય કરતા નથી. સંતોની સહન શક્તિ કંઈક અલૌકિક હોય છે. અનુકૂળ પરિસ્થિતિમાં મનને સંતોષ શાંત રાખવો. અનુકૂળ પરિસ્થિતિ હોય, બહુ સરસ મજાની વાત મૂકી છે કે અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે તો બધાને મજા મજા જ આવે, એમાં કંઈ તકલીફ છે જ નહીં ને. હે, આજે આપણે આ બધું પ્રભુ ભજન કરી શકીએ છીએ, પણ અનુકૂળ પરિસ્થિતિ હોય તો થાય ને. પણ અનુકૂળ પરિસ્થિતિ હોય ને કેટલી જાતની ચિંતા હોય તો ક્યાંથી થાય આ સત્સંગ. પણ આજે ભગવાને આપણને બધાને સરસ મજાની અનુકૂળ પરિસ્થિતિ આપી છે, ત્યારે જ આપણે આ સત્સંગ કરવા બેઠા છીએ. નકર ક્યાંથી મળે? ભગવાનને થેન્ક યુ કહી દઈએ, હે ભગવાન, હે પ્રભુ, તમે મને રોજ સવારે ઉઠાડો છો અને સત્સંગ કરવા માટે પ્રેરિત કરો છો, એ બદલ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. પરંતુ જો પ્રતિકૂળ પરિસ્થિતિમાં કોઈ ગાળ આપે, તિરસ્કાર કરે, કોઈ નુકસાન કરે અને છતાં એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં મનને શાંત રાખે, એ જ સાચી શાંતિ છે. શક્ય જ નથી, થઈ શકે જ નહીં. તુકારામ મહારાજનું એક ચરિત્ર બહુ દિવ્ય છે. તુકારામ મહારાજને જીવનમાં કોઈ દિવસ ક્રોધ નથી આવ્યો. ઘરમાં બધી જ પ્રતિકૂળતા હતી. રામભાઈ, તમારું માઇક્રોફોન બંધ કરજો, રામભાઈ. પણ એની પત્ની છે ને એ બહુ જ એને ત્રાસ આપતી, કર્કશ આપતી. તુકારામ મહારાજ વેપાર ધંધો કરતા, પણ ભક્તિનો રંગ એનાથી એવો લાગ્યો હતો કે વેપાર ધંધો છૂટી ગયો. થોડુંક નુકસાન થયું છે. પત્ની સમજતી કે મારો પતિ છે ગાંડો છે, મારો ઘરવાળો આવું કરે, તારો વેપાર ધંધા છોડી દીધા, આવું થોડું થાય. અને આ બધું છોડીને વિઠ્ઠલ વિઠ્ઠલ કરે છે, આખો દિવસ ભક્તિ રહે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, આવી રીતે કંઈ કર્યા કરે આખો દિવસ. આમાં ઘરવાળું ખાવાનું હું હમણાં અનાજ ભર્યું છે થોડું, હે અત્યારે બે પવાલા ભર્યા છે. ઓલા શું કહેવાય, ભાઈ ઓલા પવાલા છે ને, ભૂલાઈ ગયું, એક પાલી સોરી, હા 3 પાલી, 2-3 પાલી અત્યારે ઘઉં પીળા છે, હમણાં જ ખલાસ થઈ જાય. હે, અને મારો ઘરવાળો વિઠ્ઠલ 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 કર્યા કરે, ખબર પડતી નથી કે ક્યાંક જવું જોઈએ. હવે આ ગાંડો થઈ ગયો છે. પણ જ્યાં ને ત્યાં કથા કીર્તન કરે, કથા કરવા બે જાય ભગવાનની, રામચંદ્રજીની, કૃષ્ણ પરમાત્માની. એક હતો રાજા ને એક હતી રાણી, એવી કથા કરે છે. એક દિવસ એક સરસ મજાનો એક સજ્જનને ત્યાં ગયા, 1-2 કલાક સત્સંગ કર્યો, મજા આવી ગઈ ઓલા સજ્જનને. તો એટલે એને ઘણો બધો પ્રસાદ આપ્યો, ફળ આપ્યા છે, બીજો પ્રસાદ આપ્યો. હે, અત્યારે સરસ મજાના જામફળ આવ્યા, બોર આવ્યા, ચણિયા બોર આવ્યા, આ બધું આપ્યું, થેલી ભરી દીધી આખી. અને પછી શેરડીના 2 હાથા આપ્યા. એ જાઓ તમે, આ બધું તમારા બાળકોને માટે હું પ્રસાદ આપું છું. હવે કથામાં એક ભાઈ પાછો હવે હળી કરવાના જાજા હોય, એટલે પાછળથી એકવાર એ ભાઈ છે ને બીજો મગરલાલ કરીને ધીમેથી નીકળી ગયો, અને ઘરે જઈને ઘરવાળીને કહેવું કે તમારા ઘરવાળે કથા કરવા એક ઠેકાણે ગયા હતા, હમણાં પાછા આવે છે કથા કરીને, એટલે ઘણા બધા ફળ આપ્યા છે, ઘણો બધો પ્રસાદ આપ્યો છે, અને શેરડીના 2 હાથાએ આપ્યા છે. એમ કરીને તો યોગ્ય ઘરવાળી કહી. હવે ઘરવાળી રાહ જોવે છે કે ક્યારે મારા ઘરવાળો છે ને કેટલો બધો પ્રસાદ લાવ્યો છે ને, છોકરાઓને મજા આવશે, હું ખાઈશ. તુકારામજી બધું જ ધીમે ધીમે રસ્તામાં આવતા હતા, બધાને વેચતા આવ્યા, કાંઈ ન રહ્યું. હાથમાં એક હાથો હતો શેરડીનો, બાકીને બધું વેચી દીધું. અને જોયું કે આના હાથમાં તો કાંઈ નથી. એવા બધા ખીજાણાની ઘરવાળી, તમે કેવા વ્યક્તિ છો કે તમે શું સમજો છો? બધું ધીરે ધરા મળ્યું છે, આવ્યા તો એમનો ખાલી હાથ આવ્યા, અને એવી ગુસ્સામાં બરાડા મેળી પાડવા. એકલા જ જીવ તુકારામજી મહારાજ હાવ શાંતિથી સાંભળીને ઊભા હતા, અને એના હાથમાંથી લઈને શેરડીનો જે હાથો પડ્યો હતો ને એ ખેંચી લીધો, અને 2 બળીકા માર્યા. જે બળીકા મારે ને ઓલા છોકરાઓને, હે ગુરુ એટલે કે ટીચર, એમ 2 હાથા, એ હાથાના 2 વાર ધોકાવ્યા. માર્યા ભેગા તો 2 કટકા થઈ ગયા હાથાના. એટલે તરત જ તુકારામજી કે બહુ સારું કર્યું દેવી, તો બહુ મજાની વાત કરી યાર. મારે આજ કરવું હતું, અહીંયા આવીને પૂરીથી લઈને હું મારે કટકા કરવા 2, એક તારો ને એક મારો. હવે એક તું ખા ને એક હું ખાઉં. એની ઘરવાળીએ પગે લાગી ગઈ, મારો ઘરવાળો ગાંડો નથી, આ તો સંત છે. હે, મેં એને ઘણો ત્રાસ આપ્યો છે, એનાલિસિસ થયું, ઘણો મંથન થયું,
માથું નમાવી દીધું તુકારામજીમાં. આપણા જીવનમાં પણ માન અપમાન સુખ દુઃખનો કોઈ પણ પ્રસંગ આવે તો હૈયું ન બાળવું, પણ મનને શાંત રાખવું. મનને શાંત રાખવું. સંસારમાં જીવ છે તે દુઃખ ભોગવવા માટે જ આવ્યો છે. અરે સંતોના જીવનમાં છે ને, સંતોના જીવનમાં તો કેટલાય દુઃખ આવ્યા. જીવનમાં થોડુંક આવે તો એમાં ખોટું શું છે? સંતો સમજીને સંસાર સુખનો મનથી ત્યાગ કરે છે. એક દિવસ બધું છોડવું જ પડશે તેમ તે માને છે. કાળ ધક્કો મારે ત્યારે ફરજિયાત છોડીએ, એના કરતાં સમજીને છોડીએ તો બહુ જ સુખ મળે છે. ખિસ્સામાં 5 રૂપિયા હોય, રસ્તામાં એક દરિદ્ર નારના દર્શન થયા. દરિદ્ર એ નારાયણનું સ્વરૂપ છે. ભગવાન મને આ સ્વરૂપે મળવાયા છે. દરિદ્ર નારાયણે તે 5 રૂપિયા આપી દીધા, હાથ જોડ્યા. આ ભગવાનની હું પૂજા કરું છું. તે દરિદ્ર નારાયણમાં ભગવાનના દર્શન કરીને અને શાંત થઈ ગયા. મનને શાંતિ મળી ગઈ. અને પછી એક વખત ત્રીજે ચોથે દિવસે એના ખિસ્સામાંથી 5 રૂપિયા પડી ગયા ત્યારે અશાંતિ થઈ ગઈ. જો દરિદ્ર નારાયણને આપ્યા 5 રૂપિયા તો શાંતિ મળી ગઈ કે મેં કાંઈક સારું સદકાર્ય તો કર્યું છે. પણ આ 5 રૂપિયા ક્યાં પડી ગયા? કેવી રીતે પડી ગયા? મારું ખિસ્સું તો ફાટલું નથી, કેવી રીતે પડી ગયા હશે? કોને મળ્યા હશે? આવું વિચારમાં જાય માણસને. એટલે માણસ જ્યારે પ્રેમથી ત્યાગ કરે છે ને ત્યારે મનને શાંતિ મળે છે. બા હું તમને શું સમજાવું? કપિલ નારાયણ દેવહૂતિ માતાને સમજાવે છે કે સંતોને મૌન ગમે છે, વધારે બોલવું એમને ગમતું નથી. મૌનથી મનને શાંતિ મળે છે. સંત વધારે બોલતા નથી, અને કદાચ બોલે તો લૌકિક વાતો કરશે નહીં, પણ ભગવત વાતો કરશે. શ્રી કૃષ્ણની મંગલમય કથા સાંભળે, સેવા સ્મરણ કરે છે. આ ભગવાનમાં તન્મય થઈ જાય છે અને છેવટે તે પ્રેમ લક્ષણા ભક્તિમાં પરવાઈ જાય છે. આમ કરીને ઘણી પ્રકારના બોધ આપ્યા છે. સાધકને માટે 4 ઉપવાસ અતિ આવશ્યક માન્યા છે. 2 એકાદશી, એક પૂર્ણિમા અને એક અમાવસ્યા. આ 4 ઉપવાસ અવશ્ય કરવા જોઈએ. ઉપવાસ કરવાથી તનની અને મનની શુદ્ધિ થાય છે, અને સાથે સાથે આરોગ્ય પણ સરસ મળે. ઉપવાસ કરવાથી પાપ બળે છે. ઉપવાસમાં પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળવું. માતાજી તમે એક આસને ધ્યાન કરવા બેસો, પરમાત્માના મંગળમય સ્વરૂપનું ધ્યાન કરો. ધ્યાન કરવા બેસો ત્યારે સંસારને મનમાંથી કાઢી નાખો. ધ્યાન વગર દર્શન પરિપૂર્ણ થાય જ નહીં. ધ્યાન કરનારે પવિત્ર અને એકાંત સ્થાનમાં ધ્યાન કરવા બેસો. આહાર અલ્પ અને સાત્વિક લેવું. સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચર્ય પાળવું. તન મનથી ચોરી કરવી નહીં. સંસારનું ધ્યાન કરવાથી મન બગડ્યું છે, તેથી તે છોડી પરમાત્માનું ધ્યાન કરવું. અને શંખ ચક્ર ગદા પદ્મ જેના હાથમાં છે એવા ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરવું. ઘરમાં ભગવાનનું સ્વરૂપ પધરાવવું. લાલાને સુંદર શૃંગાર કરવો. આંખને ભગવાનમાં સ્થિર કરવું. પ્રભુના નામનો હરે કૃષ્ણ 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 હરે હરે જપ કરો. આંખ હવાથી ભગવાનને અંદર ઉતારો. પછી આંખ બંધ કરીને એ સ્વરૂપના હૃદયમાં દર્શન કરતા 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 ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરતા રહીએ. ભગવાનના ચરણ કેવા છે? અદ્ભુત દર્શન. આંખ બંધ કરીને દર્શન કરવાના છે ભગવાનના. કેવા દર્શન? કે ભગવાનના ચરણ કેવા સુંદર સરસ છે. ચરણના તળિયા એકદમ લાલ છે. ચરણમાં કમળનું અને સ્વસ્તિકનું ચિહ્ન છે. ભગવાનના નખ છે ને રત્ન જેવા છે. અંગૂઠામાંથી ધીરે 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 ગંગાજી નીકળે છે. ભગવાને સુંદર પીતાંબર પહેર્યું છે. મસ્તક ઉપર મુગટ છે. મુગટમાં રત્નો જડેલા છે. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ છે. ભગવાનના શ્રીઅંગમાં રુધિર માંસ મળમૂત્ર હાડકા નથી. કેવળ આનંદ ભર્યો છે. ભગવાનનું મુખારવંદ અતિ સુંદર છે. કોઈ પણ જીવ જો શાંતિથી ભગવાનનું ધ્યાન કરવા બેસે ને તો ભગવાન ગાલમાં ધીરે ધીરે હસે છે. ભગવાનની આંખમાં પ્રેમ ભરેલો છે. ભગવાનના સર્વાંગનું ધ્યાન કરતા કરતા જીવ જ્યારે જગતને ભૂલે છે ને ત્યારે તેને આનંદ મળે છે. અને આ આનંદ કેવો છે તેનું વર્ણન શબ્દોથી થઈ શકે તેમ જ નથી. જેમ ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બની જાય, એમ જીવ છે ને ઈશ્વરનું ચિંતન કરતા કરતા ઈશ્વરમય બની જાય છે.
ધ્યાન કરનારો જે સ્વરૂપનું ધ્યાન કરે છે તે ધ્યેયની શક્તિ ધ્યાતામાં ધ્યાન દરમિયાન આવે છે. ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. શ્રી ડોંગરેજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. ઓમ દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભારત માતા કી જય. વંદે વેદ માતરમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ પાર્વતી પતે. હર 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 મહા